ના ના કીધું લેગન વાપવા આલો કોઈ લેગો મજૂરી કરે છે કોઈ હું મજૂરી કરું છું ના 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 રાત દિવસ એક કરી અને આ વીરમાં હેતર પકવ્યો છે અને ઈવન લાખો રૂપિયા કમાઈ ના લ્યા છે અને અમે કીધું લેગન વાપવા આલ દઉં હું તો હત રાખવી પડશે અમારે હત રાખવી પડશે નકા ગો છે ને રાતો રાત લેગન વાપવા લીધે પણ વીરમો કોઈ સો ખાતર દાડિયું નહીં રાખતો જો નવો બાજ્યો આવ્યો ને અને જો વીરમાં ને ખબર પડી ને તો એવાના પગ કાપીને એવાના હાથમાં આલી દઉં ભલે મારો વાયકાના હેતરમાં મરી જવું પડતું અને મરી જાઉં ને તો ભૂત બનીને એઓને હેરાન કરું શું ખબર છે તાને આ તો વાઘ છે વાઘ આ વાઘ વિફરા ને એટલે બળ બલાવન બેહી જવું પડે તાને 52 વર્ષથી આ હેતર વાવું છું શું આજકાલનો વાવું છું અને લેઘોજી મને બોલી જોય એ લેઘાજી હોન તો આયા તા પણ જાય હોન તો તાને હત રાખવી પડે નકા તો ગો છે ગો પૈસા વધારે લે લેઘો એટલે ફટીને વાપવા લીધે અને ગોવાને શું ખબર છે કે આ શેવો બાજ્યો છે માથા ભારે બાજ્યો છે ના ના ઓય આકરિયા ઉગતા એની જગ્યાએ આ હેતર સાફ કરી અને મોયા જેવું બધું ખાતર પડ્યું છે ને અમે શાકભાજી વાપવું છે એક વરસાદ થઈ ગયો અને તો શાકભાજી વાપવું હતું મારે જોવું પડે નકા અત્યારે તો બૈરીઓ બાન લેવા આવું છું પાછી વીરમો ઘેર જતો રહે એટલે અમે બાન લઈ લઈએ કે પણ વીરમો ઘેર નહીં જાય વૈકન જ ધોમા નાખશે કેવું બાન લેવા આવે છે હું જોઉં છું કોઈ દેખાતું તો નહીં ઓય જ બેહું હત રાખીને બેહું નકર નવો બાજ્યો લાવી દી પાછા જોક ધણી થઈ ગયા એટલી બધી ગરમી કરીને યાર શેઠ ઉપર નાના થોડા જમીન એની ખરી કે કીધું વધારે ટેટે કરશે ને તો ગોડી ગાલો મારે કોઈ જેલમાં જવાનું છે અમે તો તારા હેતર અમુએ જોવા આપવું નહીં જોને હેતર તો તાર લઈ લે બધો હું તો ગમે તે માણસ રાખું મને તો આલી ગયા છે કોઈ હેતરમાં થઈને નીકળ્યો ને તો કે ગોડી ગાલો ના ના જો હારાય કરી ગયા છે કાર્યો ભૂત અને જો હારો તો મારા હેતરમાં મળી જાય ને તો તો મોટું ડેરું બનાવવું પડે ને કોઈને ઈકણ પહેવા ના દે મારા કરવાનું ના પહેવા દે કાળીઓ થઈ ગયો ધણી ભાઈ માથા ભારે ભાજ્યો બની ગયો તે જાણો જોઈએ કારણ કે હું તો માથા ભારે ભાજ્યો મારું મન વાળી ને ખાવ એવો ભાજ્યો મળે જ ભાઈ એટલા લાગે હું તો શોધી તમારા સાપડથી ખાવું જ નહીં ટોળવાનું જ કરે જવું છું હા ગરમી લાગી લેખો કેતો હું આવી જઉં રોડ ઉપર હજુ સુધી આવ્યો નહીં શું દેખાતો નહીં હા આ કે મારા ગામની ડેરી છે ને એક જઈને બેહું શાંતિથી હા એવું થાકી ગયો હેડી કોઈ બાઇક વાળું એ મળ્યું ના એવો કંટાળો આવે છે ને ગરમીમાં હા એસીમાં પડી રહ્યો તો એટલે હવે તો ગરમી એની સહન થાય બાપા કે ઉપર છે તો એસી બેસી લાવી દો હા હા બોલો રતન કાકા કેવું છે આ છોકરું છે ને દેખા બધા હું અમદાવાદ ગયો તો ભણવા હા કોઈ કહેવા ગયા તમારા બાપુ આવે કદાચ કે છોકરો અમદાવાદ નીકળ્યો છે અમે તો ખાલી ભણવા નહીં ગયો ખાલી રખવા જ જઉં છું ભણો કરું ભણવા ભણાતી અત્યારે અને તમારા ભાજ્યો તો ખેતર મળે છે તમારા ભાજ્યો ખરાબ છે એ તો ખબર છે ને કાઢ્યું લીંબો હા? એટલે હાવ ખરાબ છે એ તો કાઢવાનું હવે છે. હું ઇથે નીકળતો ને હા તે ખાલી 4 લેબાની જાતરની હોટી માંગી હતી નતો આપી નથી આલી ના વીમા કાર્ય તને તો કોક કરવું પડશે તારા નામનો તો હા કાર્ય તું છો જયો લેખો ચાલો રહ્યો હજી આવ્યો નહીં લેખો કોઈ ગાડી બાડી મળશે ના ગાડી નહીં મળે રિક્ષાઓ મળશે રિક્ષાઓ ભાઈ બન આવવાનું કહેતો તો પણ હજુ સુધી આવ્યો નહીં આ રિક્ષાઓ મળશે એ હા વાંધો નહીં કાકા હું કરી દે અડધો કલાક થી આવીને ઉભો છું ને પેલા હેઠે આવ્યા ને મોડું થઈ ગયું હું મોડું થયું કોઈ ભાડે નતું ને કોઈ અરે વચ્ચે થઈને આવે હેઠો હેઠો લેતા લઈ લે ધારી નાખો આ તો આ ડેરીમાં કાકા તો ખાવા પડી જવા થઈ જતો હું કઉ છું કોણ પપ્પા દૂધ ભરવા આવું તો કેતા ના ટોકું આવ્યો છો આ પાછા પેલું હાથું વાળવાનું હો
હું કઉ છું હા હું વચ્ચે જ મૂકું રૂમાલ જતા તો રે વચ્ચે કોક ની ખબર પડી જાય ભાઈ અને હું કઉ છું એરિયામ ધોન રાખવી પડે આપડે ન્યાય અંદર તો તાર હેતર માં વીમો ભાવ અમારો હોય તને ખબર વીમોની તાર ધોન રાખવી પડે એવું કીધું એ હારું આ કાકા ને કોટા મારા બધા કાપી દેવા પડશે. લે જગા તે ના નહીં પાડી લેવો છે ને કરવાનું નહીં આવું નેકર આમ. અને આપું છે પેલો આ હેડી પરચંદાન છોકરો તો હેડી આવતો તો મને કે લેતો જજે ને હારી ગયો હવે નેકર અને વાત કેવી હોય તે ના જોડે આવી જાય ને તો ખાવા પડી જાય હારી ખબર પડી હો કે ન હોય તો વાટ્યો પાડી છે તમાર ભાનું નેકર છે હવે ના નેકર તો પાછો વાયરો છૂટ્યો પણ વાયરો છૂટ્યો અને આ કેટલા રહ્યા હશે હજુ સુધી આયા નહીં હવારો ના ગયા હે લેવા ગયા હજુ સુધી નહીં આયા તો વેલા જેનું ને બેહી રહ્યા છે આ વીરમાં પા તો નહીં કરવા દે ને ખોટા ઓન પાછા પડ્યા હે કે ઈયોની જમીન વાઈએ વીરમાં પાછું જમીન હાલે એવો લાગતા નહીં અને દેખાતા નહીં. છોટું ભાઈ આવે ને ચારા હરખું કરાવે ખેતર આવે તો હારી વાતે ન કર્યો તો દેખાતા તો જ નહીં આવશે સારું કેટલા વાગે નીકળ્યો છે? આ જમીન વાપી છે બીજું કોઈ એ નહીં. ભાઈ કરો આગળ દીવાના ઘેર જવું છે મારે. તાનું ચીના બોલી જાય મને અરે હું છે બસ ચમથી તો ઉઝાળો ઉપાડ્યો તો બેઠો જ નહીં હું થયું કે હું છું બેઠા હોન નહીં રાખતા તમે. પણ એ થયું છે હું એમાં તો કેતો ખરો હું ગોર વાતો કરે છે. મારા પેલા છોટુ નો ફોન આવ્યો તે કોક સાહેબ ને થપ્પડ મારી નાઠો છે તે મારા બજારમાં હું કરું સાહેબ નો ફોન હતો તારે વાત આવી છે મારે શું કરું ફોન હાલ બી બંધ કર્યો શું હતું કે ઈ થઈને વાટ્યો પાડી છે કને પેલા લેગો નહીં રહ્યા ઈ થઈને જતા હતા બાઈક લઈને. એ રસ્તો છે વખત જતા એમાં તો કોઈ આપણું નહીં કહી જાય એટલે ભગવાને એટલી બધી જમીન આલી છે ને એ ખૂટરજી એમાં હાથનો દાડી એમાં હું ટેટે કરું છું. ખબર પડે છે જમીન વાપી છે જમીન ઉપર ઈઓની નજર છે અને મારો પગ કઢાવો છે ઈ થઈને અરે એવું ના કર હું બધું એને કહી દે ભાઈ આજ ને કરતો એટલે ઈ થઈને નીકળી છે. હું જઉં છું શાંતિથી સમજાવું છું ને કે ભાઈ તું જતો નહીં અને તારા ભાઈ રસ્તો નથી તું ખોટો યાર મારા ઘેર હમણાં ભાજ્યા મારા બગડી જાય છે બસ હું કહું બસ જો અરે મેક્યું છે પાછું. અરે એવું નહીં કર કે તું પોલીસ ઘેર આવી છે તું નવા ઝઘડા કરવાનું કરી રહ્યો છે જાય તો હું કરું છું પોલીસ ઘેર આવશે ને તો મારા કશું ફરક નહીં પડે પાછો. તમારે તો શોધી ફરક પડે 3 મહિના જેલમાં રહીને આવ્યો છું. એટલે જ કર તમે ભાઈ અમે વિરમજી તથા શિક્ષણથી ધંધો કરો હું લેખા ને આપવા નહીં આલું બસ કેવો ભાગ્યો છે માથા પારે છે મને ખબર છે બસ તાનું એ સમજાઈ દેજો પાછા હા. છોડીઓ વિલો થઈ જશે. હાર હે ભગવાન આ ભાજ્યો માથા પારે મળ્યો છે ને તે મારું માથું પારે કઈ નાખ્યું છે હું તો પાકી ગયો છું અને લેગો શીખર રીશે બારવા થઈ જાય તો કહું ના તો જવા દેજી ના ઘરો હા એવી ખાન આવે છે પેલા કાર્યાંત એને એ પાડી દેવાનો હતો. આ તો ખબર ના પડી જાય ને એટલે બાઈક ઉભું ના રાખ્યું નકર તો એને બોચી જાણ પછાડવાનો હતો. પાછો બોલતો તો કાર્ય વીરમો કે એમનું આમ માથામાં ભરાઈ ગયું છે મગ. તમોન પણ હું તો લાકડો મેં લેવા ગઈ હતી ને મારો ઢગલો આટલો કરેલો લાકડો માર ગેસ પતી ગયો તો મને એક લાકડું ના લેવા દીધું. મને આટલાય પકડ્યો તો તમારો તો ભાગ્યો છે કે કોણ હે એ માથા ભારે ભાજ્યો રે ને બક કરે છે ને માથા ભારે એનું માથું જ કાપી દે હું એટલે પછી કોની કે માથા ભારે ભાજી એનું માથું જ વાટી દઈએ. ના માથું ના વાળા નકર પોલીસ કેસ આવે તો લોચા વાંચી. તો તમારા હાથમાં કશું નહીં તમે એને કાઢી નહીં શકતા. પ્લાન બનાય ગમે તે કરતું એવો પ્લાન કર ને કે 6 મહિના સુધી છે ને હોય આપડા ગામમાં દેખાય જ ના એવો કોઈ પ્લાન વિચારતું. એવું કોક કરવું પડે. હા મસ્ત પ્લાન છે. હા બોલ. હા વાત તારી સાચી છે. જો પછી લાઠી ના તૂટે અને હાફ મરી જાય અને આમ તો આપડે પેલું મર્ડર કેસ માં તો આપડે જેલમાં જતા રહીએ પ્રૂફ પકડાઈ જાય કદાચ એનો હાથ બાથ અડી જાય અને પોલીસ કદાચ પ્રૂફ પકડાય તો આપડે બે જણા આમાં બાપા એવું કરવા આવ્યું છે. અરે હા વીરમાં એક તને પાડી તમે જોઈ તો નતા ગયા હા રૂમાલ બાજુ લેટો તો ભારી ગયો. ગોવા કાકા કદી આપડા બાપો યાર મારે વગર મારી વાત હા હું હંતા જઉં છું. મારા બાપા ગમે તે કરે
લાફા મેળ તો લાફાએ ખાઈ લેજો બરોબર હા પણ હોમ ના હાલ તો કહો છોટું ભાઈ આવી ગયો છે કશું એક કામ જોઈ કર. ગયા તું અંતે જા, તું અંતે જા, ઓય મંતે જા, જલ્દી. દોડ જલ્દી. ના, બેસી જા, તું ફટફટ તું તારું કામ કર. ફટફટ કર. હું જોઈ તો નહીં ગયા. લેખા આવ ગોગા. આવ ગોગા. હાય લેખા તમે શમ લગ્ન લીધું છે લે સમ જપ્પા દો કે ઘેર ઝઘડા ગલાયા છે અમારા ઘેર તમે પણ હું તો શું કરી છું? કશું નહીં કર્યું ગોગા. હું કહું મારો ગુનો છે. અલ્યા ઈથન તઈ બાઇક લઈને નીકળ્યા ઓય તો ગોગા પેલો મીઠાઈ નીકળ્યો તો પણ શું કરું કયો? આ પેલો ધાર્યું લઈને ઘેર આવ્યો છે કાઢ્યો કે તો કાપી નાખું બાઇક ને બાઇક હાથા નહીં રહેતા ઘેર ગોકા કયો રસ્તો હોય તો બીજો રસ્તો ચો હોય તે અમે અલ્યા ભાઈ અમે હેઠળ રવા દ્યો. તમારો ગુનો રસ્તો નહીં તમારા હિતમાં થઈને તમે ભાઈ રસ્તો છે મને ખબર છે પેલા છે ને ધણી થઈ ગયા છે માથા ભારે થઈ ગયા છે જાણો જોઈએ ને કે વૈતની નજર છે હેતર બાબા એની નજર પછી એક જ મગજમાં પહેરી ગયું છે કે આવાનો વાબ્બા હાલવાના છે હા હેડો નહીં દઉં હેડો ને. અને અભારે હા. બે દામ પાછું અમદાવાદ જવાનું થયું છે સા? પેલા નીકળી ગયા છે કે એ શાળામાંની સાહેબ નો ફોન આવ્યો હતો છોટું તાણે કોક સાહેબ ને લાફા બે મેલ્યા છે એવું છે? તે મુએ એ તો ચિંતા હતી ફોન સારું તો આ ડખાપો આવીને પડ્યો કશો વાંધો નહીં હેડો. શું કીધું એ હા અમુ તે શોક બીજો આવો ખુકા લોહી પીવો છો અને હા. કારિયાને રવા દે જિંદગી મારા હા. માથા ભારે ભાજ્યો છે તે. હા અરે છોટું હા તો બાપુ તું કોક લાફો મારીને આવ્યો છે રે તો ચાલો બે લાફા મેળ્યા હતા તમે સાહેબ ને મેલો એના કરતા હોય પેલા તમારા વીરમાં ભાલ મેળતા હોય તો માથામાં પછી હું કહું તું પ્લાન આમાં કોઈ નહીં કહું લેતા પેલું વસ્તુ લેતા કોટ લેતા તો શકી હું તો હું ફટાફટ કોઈ જોઈ દે તે કમર વાંકે ફટફટ ગોવા ભાઈ જઈને કેતા આવ્યો તો શું સમજાઈ આવજો નકર પછી મોટાઈ જાય એવાનું પાછું તે સમજાવા જોઈ છે કે શિખર નહીં જતા ના જોય તો વધુ દુપડું અને ઈવન બધો કેતા આવું શિખર કોઈ પૂરા કાઢી જાય છે કે હું પૂરો રાગ ઓછો થાય છે આ બાજુ અમે ઓટો મારવો પડશે નકર લેગાનું ઘર પાછું નજીક છે આ લેગોજી લઈ જતા હોય ને એવું લાગે છે મને હું કઉ છું પ્લાન કીધું ને પ્રમાણે કમ્પ્લેટ હું કીધું અને તું શું ને એ જો ઓમ જજે અને ઓમ મોઢા વાતો કરાવજે છોટું આપડે બે જણા ઓમ થઈને ફરીને ઓમ આવીએ ત્રણ જણા અંગાત જાઉં ને તો ખબર પડી જાય આપડે પીઠ પાછળ ઘા કરવો પડશે શંકર માથા બારે બાજ્યો છે પાછો ગોઠા એવો નહીં કીધું ને એ પ્રમાણે હો શું કીધું જરી તું જલ્દી આવજો ટાટીઓ ફાટી ગયું છે વીરમાબા ઓ વીરમાબા આમ હું સવાય કન ઓય હું લાડવા ઘાલ્યા છે એ તો હું કહેવાય હતી કે હવે તમે કદી હેરાન નહીં કરીએ તમે તાર શાંતિથી વાવો શાંતિથી રહો હવે તમારા રસ્તે કદી નહીં નીકળીએ સમજાઈ દીધા એ ના પાડતા હતા કે હવે કદી નહીં નીકળીએ એમ આમ માફી માંગવાની જરૂર નહીં ઓય ને કરતા વિચારવું પડે તમારે નહીં નીકળીએ હવે કદી નહીં નીકળે આમ હું નેકળે સમજાઈ જાય છે લેગા ને પછી એમ ના કેતી મર્ડર થઈ ગયું ના ના સમજાઈ દીધા જાને? અમે. આ વીરમો જેવો તેવો નહીં પાછો ના ના સમજાઈ દીધા હો હવે કદી તમને હેરાન નહીં કરે. છે ચલ્યા લે અલે કોણ ચલ્યા પાછળથી ગા કર્યો લે લે કોણ છે પાછળથી ગા કર્યો એટલે કાકા જેવો તેવો બાજો નહીં માથા પાડે બાજો છે રાવણ ને 10 માથા હતા તોય નારી તારું એક માથું રવા દેવું ઉતરો લે તું એવો ગાળવો છે ને વધવો છે ને